આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે વડોદરા એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું। રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે વડોદરાથી એરપોર્ટ પર ઉતરીને રાહુલ ગાંધી આણંદ પહોંચશે। 3 દિવસ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે। દૂધ સંઘ સાથે પણ તેઓ સંવાદ કરશે। રાહુલ ગાંધીએ વડોદરા કોંગ્રેસના કાર્યકર સાથે 1 મિનિટ વાત કરી હતી। એરપોર્ટ પર કારમાં બેઠા બાદ મિતેશ પરમાર નામના કાર્યકર સાથે 1 મિનિટ વાત કરી હતી। રાહુલ ગાંધીની રજૂઆત બાદ મિતેશ પરમારનું નિવેદન સામે આવ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં નાના કાર્યકરને પ્રાધાન્ય મળતું નથી। મોટા નેતાઓ કાર્યકરોને આગળ આવવા દેતા નથી। લગ્નના અને રીસના ઘોડા રાહુલ ગાંધીને ખબર છે। અમારે દેશ ગુજરાત અને વડોદરામાં કોંગ્રેસનું શાસન જોઈએ છે। હાલ ગુજરાતમાં ઘણા બધા મુદ્દા છે પણ કોંગ્રેસ વિરોધ કરતી નથી। કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે મળેલા છે તે રાહુલ ગાંધી જાણે છે। રાહુલ ગાંધીએ મને ખાનગીમાં મળવાનું વચન આપ્યું છે। મિતેશ પરમાર 35 વર્ષથી કોંગ્રેસના કાર્યકર છે અને વડોદરા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ છે। રાહુલ ગાંધી શું વાત કરી તમારી શું બાબત એ વાત કરો? રાહુલ ગાંધીજી આ પહેલા બી એમના મને ફોન કરીને એમના પર્સનલ પીએ છે કૌશિક વિદ્યાર્થી એમણે કહ્યું રાહુલ ગાંધીજી આવે છે તમે વેલકમ હોટલમાં મળવું હોય તો આવી જાઓ। એ ભરૂચ અહેમદભાઈ જીવતા હતા તો હું કારણ કે એની પહેલા દાડીમાં મને મળેલા 2 કલાક અમે 2 જોડે બેઠા હું कुछ काम वो यूथ कांग्रेस में आता हूँ ये भी नवा नवा था तो मैंने कहा कुछ भी काम हो तो मैंने कहा आप डरो मत मैं आपको फोन करता अपने मिलते हैं के मैं आपको बुलाता हूँ। मेरे को मेरे घर को पुलिस घेर देती है मेरी नौकरी चली गई और हमारे जैसे सच्चे कार्यकर्ताओं का ये लोग हटा रहे साइड में तो कांग्रेस को हमको जिताना है। गुजरात में कांग्रेस की सरकार बनाना है। भारत में तो हमारे जैसे जो लड़ायक है गरीब वो लोग राहुल गांधी ने ये रजूआत करी कि पुलिस मैंने मारा घरे बंदोबस्त તમે જ્યારે આવો ત્યારે મને રોકે છે એ બાબતની વાત કરી એ બી કરી ને એમણે એ કે ભાઈ અમને કોઈ મળવા જ નથી દેતું। કોઈ કલેક્ટર બલેક્ટર વડાપ્રધાન આવે છે મુખ્યમંત્રી આવે તો અમને વાત કરવા કોઈ અમારી રજૂઆત સાંભળતી લેટરનો જવાબ નથી આપતા તો કે मैं बैठा हूँ आप डरो मत मैं आपके साथ हूँ मैं आपको बुलाता हूँ। हर समस्या की हेडलाइन न्यूज